અંકલેશ્વર જીઆઈડીસીમાં સ્ટાર સ્પેશિયાલિસ્ટ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। ધુમાડામાં ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા। 5 થી વધુ ફાયર ફાઇટરોએ ઘટના સ્થળ ઉપર પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસીમાં ખ્વાજા ચોકડી નજીક આવેલા સ્ટાર સ્પેશિયાલિસ્ટ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની કલર બનાવી રહી છે। 5 જૂન સાંજે 4 કલાકે કંપનીના પ્લાન્ટમાં અચાનક ગરમીના કારણે કે પછી શોર્ટ સર્કિટને લઈ સ્પાર્ક થતાં તેના તણખા ઉડીને પ્લાન્ટમાં રહેલા સોલવન્ટના જથ્થામાં આગ ભભૂકી ઉઠી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લઈ આખા પ્લાન્ટને ચપેટમાં લઈ લીધો હતો। કલરમાં વપરાતા સોલવન્ટના જથ્થા અને કલરને લઈ આગ વધુ ઝડપે ફેલાઈ હતી, જેને લઈ હવામાં 100 મીટર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા। ઘટનાની જાણ ડીપીએમસી ફાયર ટીમને થતાં ફાયર કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને 8 જેટલા ફાયર ફાઇટરોની મદદથી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા। સોલવન્ટના વિપુલ જથ્થાને લઈ એક તબક્કે આગ ઉપર કાબૂ મેળવવા મુશ્કેલ બન્યો હતો। જો કે સતત 1 કલાક સુધી પાણી અને ફોમનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી। આગને કારણે સર્જાયેલી અફરાતફરીને લઈ પોલીસ કાફલો પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા ને માર્ગ પરનો વાહન વ્યવહાર અટકાવીને લોકો સ્થળથી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા। આ કયા કારણોસર લાગે તે જાણવા માટે ફેક્ટરી ઇન્સ્પેક્ટર જીપીસીબી અને તાલુકા ડિઝાસ્ટર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। અંતે ઉલ્લેખનીય છે કે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, ત્યારે આગજના પગલે હવામાં કાર્બન ડાયોક્સાઇડ ફેલાયું હતું, જેને લઈ હવા પ્રદૂષિત થવા સાથે હવા પ્રદૂષણમાં વધારો થવા સાથે ઓઝોન લેયર ઉપર પણ અસર ઊભી થઈ હતી, જેને લઈ પર્યાવરણ પ્રેમીઓ રોષ ફેલાયો હતો। તો કંપની પાસે ફાયર એનઓસી છે કે કેમ, તેમજ ફાયર સુવિધા હતી કે નહીં તે અંગે સવાલ ઊભા થયા હતા। રાજકોટ ગેમ ઝોન કાંડ બાદ સરકાર દ્વારા ઇન્ડસ્ટ્રીયલ સહિત કમર્શિયલ વિસ્તારમાં ફાયર એનઓસી બાબત કાર્યવાહી કરાઈ રહી છે, ત્યારે આ મુદ્દે તાલુકા ડિઝાસ્ટર ટીમ દ્વારા તપાસ શરૂ કરી હતી। અંકલેશ્વર જીઆઈડીસી ખાતે સ્ટાર સ્પેશિયાલિસ્ટ કરીને તમારી કંપની હતી, એમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી અને એની જાણ અમારા ડીપીએમસીમાં થતો તરત જ તમામ ફાયર ફાઈટર સાથે અને અન્ય અમારી મોટી કંપનીઓ તેમાં નજીકના જીઆઈડીસીના જે ફાયર ટેન્ડરને અહીંયા બોલાવેલ અને લગભગ કલાકમાં અમે આગને ઓલવવાનો પ્રયત્ન કરેલો છે। અહીંયા કોઈ જાનહાનિ થઈ નથી અને હાલ તો આનું કારણ એવું જાણવા મળે છે કે અસહ્ય ગરમીના કારણે નાનું મોટું કંઈક સ્પાર્ક થયું હોય એવું લાગે છે અને વધુ જ્યારે તપાસ થશે ત્યારે ખ્યાલ આવશે। આમાં કોઈ પણ ટાઈપની જાનહાનિ થઈ નથી અને કંપનીને ભારે નુકસાન થયું હોય એવું પણ લાગે છે અને હાલ આગ સંપૂર્ણપણે કંટ્રોલમાં છે। હા, એ આપણે હવે અમે તપાસ કરીશું ત્યારે જાણવા મળશે, પણ અમે એસોસિએશન દ્વારા પણ આગના આવા બનાવો ના બને એની તકેદારી રાખવા માટે અમે અગાઉ પણ હમણાં એક સેમિનાર કરેલો હતો અને ફરીથી પણ અમે આવા જે બી ઇન્ડસ્ટ્રીના લોકો છે એમને રિક્વેસ્ટ કરીશું અને ફાયર સેફ્ટીની તકેદારી રાખે એવું ધ્યાન દોરીશું। લગભગ અમારી 7 થી 8 ફાયર ટેન્ડર અહીંયા બોલાવેલ, એમની પણ ગાડી જે વધારાનું મટીરિયલ ફોર્મનું હતું તે પણ અહીંયા મંગાવેલ અને તાત્કાલિક જેટલી બને એટલું ઝડપી આગનું ઓલવવાનું કામગીરી થાય એવો પ્રયત્ન કરેલો છે। અમે બીજી કંપનીઓમાં પણ જાણ કરી હતી। અમારે પોતાના ડીપીએમસીના 7 થી 8 ટેન્ડર છે અને પાનોલીથી પણ અમે ફાયર ટેન્ડર મોકલવાની વાત કરી। આજરોજ સ્ટાર કલર કંપની અંકલેશ્વર જીઆઈડીસી ખાતે અચાનક બપોરના સુમારે 3:45 કલાકે આગ લાગેલી હતી। આ આગ કયા કારણોસર લાગેલ તે જાણવા મળેલ નથી। આ આગમાં કોઈ જાનહાનિનો બનાવ બનેલ નથી। ઘટના સ્થળે ફાયર ટેન્ડર તેમજ પોલીસ તેમજ કંપનીના અધિકારીઓ પણ હાજર છે અને આજુબાજુમાં કોઈ જાનહાનિ થયેલ નથી। આગ માટે કંપની તરફથી એનઓસી લેવામાં આવી છે કે તેની તપાસ કરવામાં આવી રહેલ છે। આજે અંદાજિત 4 વાગે એક ફાયર કોલ આવેલો હતો અને મેં એવું કીધું હતું કે કોઈક કેમિકલ ગોડાઉનમાં આગ લાગેલી છે। સ્થળ પર પહોંચ્યા ત્યારે ધુમાડાના ગોટે ગોટા હતા, એટલે તરત જ ફાયર ટેન્ડર ફાયર ફાઇટિંગ ચાલુ કરી હતી, પણ
ધીરે ધીરે આગળ આજુબાજુમાં બી જે ગોડાઉન હતું એનું નજીકમાં ડ્રમમાં આગ ફાટી નીકળી હતી. એટલે 8 થી 10 ફાયર ટેન્ડર આપણે મદદ માટે બોલાવ્યા હતા અને પવન અને પાણીનો મારો ચલાવીને આગને અંદાજિત 1.5 કલાકમાં આપણે આગ પર કાબુ મેળવી લીધો. આગ લાગવાનું કારણ હજી ચોક્કસ કંઈ ખબર નથી પડી, પણ મે બી કદાચ ગરમી વધારે હતી આજે પણ, તો પોસિબિલિટી છે, કારણ કે આજુબાજુ કોઈ એવો સ્ત્રોત નથી દેખાતો નથી કે જેનાથી આગ લાગી શકે.